હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો કે અમે છેક પહોંચી જવા આવ્યા છીએ મિની પાવાગઢ. અમારી ગાડીમાં અંબાજી હાઈવે ની ડાબી બાજુ વળીએ છીએ. તો મિત્રો અમે થોડું આગળ જઈશું એટલે મિની પાવાગઢના તમને દર્શન કરાવી દઈશું. તમે કોઠાસનાનું ગામ, આ કોઠાસના છે, તો કોઠાસના અમે વળી ગયા. બરોબર, આ સિંગલ રસ્તો આવ્યો. ત્યાં મજા આવે એવું કુદરતી સૌંદર્ય જેવું જ લાગશે તમને. ત્યાં મસ્ત મિની પાવાગઢ કે જે આપણો પાવાગઢ જવામાં કારકામાં બેઠેલા છે એવા જ અહીંયા છે. અને તમે આવશો તો તમને તમારી હરેક મનોકામના અહીંયા પણ પૂરી જ થશે. તો બોલો કાળી માતની જય. તો મિત્રો તમે આ જોઈ શકો છો કે સામે દેખાય છે પર્વત, જે મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. બરાબર, તો આપણે ત્યાં ઉપર ચડીએ, આપણે ગાડી ઉપર જ જવા દઈએ અને જઈને આપણે દર્શન કરીએ. કેમ કે હેઠળ તો અમને જોવા આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી દૂરથી પર્યટકો સ્પેશિયલ જોવા માટે જ આવે છે અને દર્શન કરવા માટે જ આવે છે. કેમ કે અહીંનું કુદરતી નેચરલ પછી બોલશે. હા, એ પણ જે આપણી અરવલ્લીની ગિરિમાળાઓ કહેવાય છે એનો જે ભાગ છે એમાં જ આ મિની પાવાગઢ આવેલું છે. તો તમે જરૂર મુલાકાત લેજો. જો મિત્રો, અમે આ મિની પાવાગઢના રસ્તા ઉપર જવાનું ચાલુ કર્યું છે. નાના નાના ભૂલકાઓ પણ આવી રહ્યા છે જોવા માટે. એવું લાગે છે કે એનું કામકાજ હજી ચાલુ છે. કામકાજ ચાલુ છે. તમે ખાલી જુઓ મિત્રો, મિની પાવાગઢ હજી તમને દેખાઈ રહ્યું મિની પાવાગઢ છે. બરાબર, એનો આ રસ્તો છે અને આ બધું જુઓ. હજી તો આનું રસ્તાનું કામકાજ ચાલુ છે. તો મિત્રો, આ રેસ જે મિની પાવાગઢ કહેવાય છે એ સતલાસણાથી 14 કિલોમીટરને અંતરમાં આવેલું છે. તો તમે જલ્દીથી મુલાકાત લેજો અને દર્શન કરજો. કારકામાં તમારા હરેક મનોકામના પૂર્ણ કરશે. બોલે અમારી ટીમ તો મજબૂત ટીમ છે. બરાબર, તો તમે આવતા રહેજો. વિડીયો બહુ થાક તો લાગે છે. જોઈ લો મિત્રો, આજે અરવલ્લીની ગિરિમાળાઓનો જ ભાગ કહેવાય છે. બરાબર, તો મિત્રો આ મિની પાવાગઢમાં ઉડાન ખટોલાની વ્યવસ્થા નહીં. મોટા પાવાગઢમાં જોઈ છે પંચમહાલ જિલ્લામાં આવેલું છે. એમાં તમે ઉડાન ખટોલામાં બેસીને કાળીમાના દર્શન કરી શકો છો. તો ચાલો આપણે પહોંચી જાય છીએ. તો મિત્રો, અમે મિની પાવાગઢના ઉપર પહોંચી જઈએ છીએ. બરાબર, સરસ મજાનો ઢોલે વાગ્યો. તમે જોઈ શકો છો આ મહાજ
મહાદેવની મૂર્તિ તો અમે પહોંચી જાય છીએ મિની પાવાગઢના દર્શન કરવા. માં કાળી માના દર્શન કરીએ. બોલો કાળી માત કી જય. તો મિત્રો અમે કાળી માના દર્શન કરીએ અને તમને દર્શન કરાવીએ છીએ. તમે અમારા સાથે જોડાયેલા રહો. જોઈ લો આ મિની પાવાગઢ કહેવાય છે કે જો સેમ આપણો જે પાવાગઢ છે જે પંચમહાલમાં આવેલું છે સેમ એની કોપી જ છે. એવો વ્યૂ આવતો હોય છે. બરાબર મિત્રો? તો તમે આ જોઈ શકો છો પ્રાંગણ. તો પહેલા કાળી માના દર્શન કરીએ પછી બીજી વાત કરીએ. બોલો કાળી માત કી જય. જોલો મિત્રો અમે બહુ લેટ પહોંચ્યા એટલે પૂજારી હાજર નથી. કાળી માના દર્શન તમને હું કરાવું છું. બોલો કાળી માત કી જય. માં હવનું સારું કરજો અને દયા રાખજો. મિત્રો તમે આ વ્યૂ જોઈ શકો છો જે પર્વતની ટેકરી ઉપર મંદિર બનાવેલું છે. બરાબર? તો મિત્રો તમે જરૂરથી આ મંદિરનો મુલાકાત લેજો. તમને ભવ્ય મજા આવશે અને આનંદ પણ મળશે. બરાબર? તમે જોઈ શકો છો નીચે ગામ છે. પેલી સામે દેખાય એ મહાદેવની મૂર્તિ છે. તે ત્યાં જઈને તમને નજીક જઈને હું દર્શન તમને કરાવું છું. બરાબર મિત્રો? ચલો મિત્રો તો આ વાનર રાજા હાથમાંથી આવીને લઈ જોઈ છે. કોઈ નુકસાન કરતા નથી. તો તમે આવો તો આની છેડછાડ કરવી નહીં. તમે પ્રેમથી માગો એ આપી દેવું કે જેથી આપણને નુકસાન ના પહોંચે. તો મિત્રો જોઈ શકો છો કે જુઓ કિશનભાઈ તમે જોઈ શકો છો કે કદાચ તમારે આવવું હોય ને આરામ કરવો હોય તો એ ધર્મશાળાનું પણ આયોજન કરેલું છે. તો તમે જરૂર મુલાકાત લેજો. બરાબર? પીવાનું પાણી પણ ઠંડુ મળી રહેશે અહીંયા. તો ચલો મિત્રો આપણો ભોળાનાથ મહાદેવ નો તમને મૂર્તિ ભવ્ય મોટી મૂર્તિ દેખાય છે કે જે એટલામાં ચોય હું ભારી નહીં આવી. તો એ મૂર્તિના તમને હું દર્શન કરાવું. જોઈ લ્યો. ઓમ નમો પાર્વતી જે નાથદ્વારમાં રાજસ્થાન નાથદ્વારમાં જે મૂર્તિ બનાવેલી છે ને એના જેવી જ મૂર્તિ મોટી બનાવેલી છે અહીંયા આગળ મિની પાવાગઢ જે સતલાસનાથી 14 કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં તમે જોઈ શકો છો કે આ મોટી મૂર્તિ છે. તો તમે જરૂર મુલાકાત લેજો. હર હર મહાદેવ. બગીચો પણ સારો છે. અહીંયા બગીચામાં પણ તમને આનંદ મળે એવું જ છે. તમે આવો તો જરૂર મુલાકાત લેજો. બરાબર? જોઈ શકો છો તમે. તો અમે બગીચાનું નિર્માણ કરેલું છે કે જો જોઈ શકો છો કે નાના ભૂલકાઓ કે બાળકો જોવા આવું તેમના માટે ઇન્સ્ટાની એવી બધી વ્યવસ્થા આ બધા રહે. એમના ઘર પણ બાળપણની યાદ આવી ગયું છે. તે બધા રમવા માંડ્યા. તો જોઈ શકો છો કાલુ તો આ દેવ અમારો દેવ
જે ઓરિજિનલ બ્રાન્ડ. આ ભૂપતોજી તો ગયા થઈને એનાથી આપે. ફેરવ તો ખરો. જોઈએ કહો તો તમે આવજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને અમારી ચેનલ જોતા રહેજો મિત્રો. આવજો.